માહિર છે આપણી જોડે, એ પણ 96% લાવ્યો છે અને ધોરણ 10 નું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. પહેલા તો કેટલી ખુશી છે? બહુ જ ખુશી થાય છે, કારણ કે આટલું સારું રિઝલ્ટ બહુ ઓછા લોકોને જ આવતું હોય છે અને એટલે બહુ ખુશી થઈ રહી છે. એમાં સ્કૂલના જે સરો હતા એમાં પણ ભરવાડ સરે મને એટલો બધો સપોર્ટ કર્યો હતો કે જેમનું કોઈ વાત જ ના થઈ શકે. અને ટ્યુશનમાં પણ એટલો બધો સપોર્ટ કરવામાં આવતો હતો. ભરવાડ સર જેમ શીખવાડતા હતા એમ કરી અને સ્કૂલના સર જેમ કહે તો કરાઈ જાય અને કરીએ આપણે તો 90% આવી શકે છે. આપણે સારામાંથી 90%થી પણ વધારે આવી શકે છે. એટલે સરની મહેનત રંગ લાવી? હા, સરની મહેનત રંગ લાવી. સરે સપોર્ટ કર્યો હતો અને અમે એ માર્ગદર્શન પર ચાલ્યા, એના કારણે મહેનત સફળ લાવી. ખાસ માતા પિતાનો કેટલો સપોર્ટ હતો? માતા પિતાનો ખૂબ જ સપોર્ટ હતો. એ લોકો મને દરેક વાત પર તું કે પાસ થઈશ કે ફેલ થઈશ કઈ ફરક નથી પડતો, પણ તું સારા ટકા લાય એમ કહેતા હતા. માહિરના મમ્મી આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું. દીકરો આટલા સરસ ટકા લાવ્યો છે, ધોરણ 10 નું આટલું સારું પરિણામ આવ્યું છે, મમ્મી તરીકે કેટલો એનો સંઘર્ષ જોયો તમે? એનો સંઘર્ષ આમ તમે જુઓ ને, દિવસ રાતે જોતું નતું. એને આ સમય દરમિયાન મોબાઈલ ટીવી કંઈ પણ જોયું નતું અને એને એક્ઝામ ટાઈમે એને સર્જરી કરવામાં આવી હતી અમારે. એ સર્જરી હતી ને તો પણ એમાં છે ને એને પાછું પાણી જોયું નથી. મહેનત જ કરતો હતો કે ના મમ્મી દાખલ થયો હતો ને તો પણ એ વાંચવાનું જ કરતો હતો કે ના હું થોડું જોઈ લઉં. અને એને સ્કૂલના ભરવાડ સર અને ટ્યુશન ક્લાસીસના વિડીયો સરનો એટલો સપોર્ટ હતો ને એમનો કે એમના સપોર્ટ વગર કશું નહોતું. સર એટલું જ કહેતા હતા કે અમે બાળકોને જોઈએ છે ને, અમને લોકો ખ્યાલ આવે કે કયો છોકરો હીરો સાબિત થયો છે. એના સર ભરવાડ સરનો પૂરેપૂરો હું સપોર્ટ માનું છું. અમે લોકો કહીએ એ ટોર્ચર ગણાય અને સર જે કહે ને એ સપોર્ટ ગણાય. એટલે એની મહેનત તો રંગ લાવી જ છે. પણ જો એક સમય સર્જરી ના હોત તો મારો બાબુ આજે 19 હતા ને એના કરતા 95-96% લાવી શકતો.